આમ જો કે વોન્ટેડ જેવું છે. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અમે બધા જાય છીએ જુનાગઢ. તો તમે મારી સાથે આગળમાં વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. जो है ना मुमताज बेन આવી ગયા और खाक उतरे दरगाह है सैयद हुसैन बापन दरगाह. ઘરેથી નીકળી ગયા. कौन અમે જઈએ છીએ ઉપરકોટ. તો જો અત્યારે રસ્તામાં પહોંચ્યા. અત્યારે રસ્તામાં વરસાદ થઈ ગયો ચાલુ. ફાઇનલી હે ને ઉપરકોટ પહોંચી ગયા. જો અમે રસ્તામાં જઈએ અત્યારે વરસાદ હે ને ચાલુ થઈ ગયો હે ઝીણો ઝીણો. કોટની દુકાનમાં જાય નીચે હે જો ઘણા બધા જાય મળે કિચન ને બધું જાય એટલે ઘણું બધું મળે છે નવું નવું. ને જો ઉપરકોટનો આવી ગયો દરવાજો જો લખ્યું ઉપરકોટ. સ્ટાર્ટ થઈ ગયો આમાં જવાનું ઉપરકોટ જો. અને કોણ કોણ જુનાગઢનો ઉપરકોટ આવી ગયું તમે બધા મને કોમેન્ટમાં કહેજો. તો ઉપરકોટની અંદર ગેટની અંદર અમે એન્ટર થયા તો જો ઘણા બધા આવી ગયા છે અહીંયા. ને આજ તો શનિવાર છે એટલે ઘણા બધા જો ઘણા બધા આવી ગયા અહીંયા. ઘણા બધા જો મસ્ત વાતાવરણ છે આજ. અને ઉપરકોટ આવે તો કોઈ પર્સ નહીં કંઈ લઈને ના આવતા કેમ કે તમે નકર બહાર મુકાવશે એમ. જો ઉપરકોટ ફોર્ટ ઉપરકોટનો નકશો છે જો. જો અહીંયા ઉપરકોટથી એને આપણે ટિકિટ લેવાની છે. ટિકિટ બારી છે તો જો હે ને ટિકિટ બારી અમે ટિકિટ લેવા ગયા છે. જુનાગઢના હોય ને તો 50% ડિસ્કાઉન્ટ એટલે 50 રૂપિયા ટિકિટ. અને એમાં બાળકોની હોય જુનાગઢની તેને 25 રૂપિયા. અને આ બાર ગામના હોય ને એને બધાને 100 રૂપિયા ટિકિટ. અહીંથી જ્યાં મંદિર ને આવે જ્યાં બધા મંદિરો છે અહીંયા. આ જો મોટા ગણેશનો ફોટો. આ શું છે? આ લશ્કરી વાવ છે. વાવ છે તો જો અહીંથી જવાનું. ધીરે હાલજો. જો લશ્કરી વાવ અંદર ઊંડી ઊંડી છે જો. मम्मी तो खोलो फिर आकर अजू वाडू है जो અહીંયા ઘણા બધા છે ને પિક્ચરના શૂટિંગ થઈ ગયા. આમ તો જો આ કેવું મસ્ત છે. કરી વાવ અંદર જો આ કેટલું ઊંચું છે અહીંથી જો કેવડી વાવ છે. બહુ મોટી વાવ છે જો તમે. ઘણા બધા જો કબૂતર છે આમ જો અહીંયા. આ લશ્કરી વાવ આ તો બહુ કરે આમાંથી દેખાતું જ નથી જો. લશ્કરી વાવ છે આમ તો જો બહુ કરાર સીડી છે હવે. અને બહુ થાકી જાય ભાઈ જો. હા જા બધા રાજસ્થાની છે. અને અત્યારે ઉપરકોટનો એકદમ આમ એક નંબર નજારો છે ઉપરકોટનો જોરદાર. એમાં જો આ ભાઈ છે ને એ વયા ગયા છે. ઉપરકોટનો જૂનો દરવાજો બધે જૂનવાળી પાણા. પાણીની બોટલ ની મળશે. અહીંથી આમ આપણે આગળ જવાનું છે.
અહીંનો આમ નજારો જોવો તમે, આમ એક નંબર જોરદાર લાગ્યો. જો આ તોપ, હા નાઈથી જો જુનાગઢ નો નજારો જો, જુનાગઢ ગામ જોરદાર. જો જો તમે જુનાગઢ તમે આવો તો જો આ ગાડીમાં હે ને આપણે બેહવાની, પણ એની આ ટિકિટ હે નીચેથી લેવાની હો. તો કેવા મસ્ત મસ્ત ઝાડવા છે, અલગ અલગ ફૂલ ને આમ જો બહુ મસ્ત આવે. અને એનો નજારો એટલે એક નંબર હો, જોરદાર. કોટનો હે ને મસ્જિદ છે જો, જોરદાર કે બહુ મસ્ત મસ્તી છે. જો આ નવું બનાવ્યું આ બધું, આ મસ્જિદની અંદર જવાનું છે જો. ને જો અહીંયા હે ને અહીં શૂટિંગ એ બધી ઉતરા છે, કેના કેના શૂટિંગ થયા એ તો મને કોમેન્ટમાં કહેજો. તો એક તો મને ખબર છે 1920 લંડન એનું શૂટિંગ થયું હતું અહીંયા. જો જો અહીંયા શૂટિંગ થયું હતું. ના મસ્તી છે. જો જોરદાર છે અંદર. ના એ શૂટિંગ પોઈન્ટ હે કા. જો નાની નાની ના ઘંટુડા, ઘંટુડા કહેવાય નાના, નાના નાના ઘણા બધા ઘંટુડા છે. પુરાતાત્વિક અવશેષો. આમ જો આ રિનોવેશન કર્યું ને એમાં હે ને આવા બધે મળ્યા હતા ઘણા ઘણા. એ બધું એન્ટિક અત્યારના બહુ હોય ભાવ. આ શું છે હાઈટકા ને એવું બધું? નહીં શંખ છે. કંઈક અલગ જ છે જો. અને જો અમે બહાર નીકળી ગયા અને આ જો બહારથી બહારનો નજારો. બહાર બહુ મસ્ત, અંદર તો ગરમી થાય કોઈ બફાઈ જાય ને. ઉપર તો જોવો વાહ, અને આમ જો ઓલો વાહ દાતાર ઉપર તો જો વરસાદ ફૂલ જામ્યો હે. તો એમાંથી બહુ મસ્ત નહીં થઈ ગઈ. જો જાય દરગાહ હે. કઈ દરગાહ હે? હે જો બોધ ગુફા ઉપરકોટ જુનાગઢ ના એ ટિકિટ છે 20 રૂપિયા. આમ જો કેવું વોન્ટેડ જેવું છે. હા બીક બહુ લાગે. આમ જો અંદર અંદર ના અહીંયા હે ને 1920 લંડનનું હે ને શૂટિંગ થયું હતું. જો અહીંયા શૂટિંગ થયું હતું મિત્ર. આમ જો અંદર કેવી બીક લાગે છે. આમ જો અહીંયા કેવી બીક લાગે. કાંઈ ફ્રીમાં નથી હો, પૈસા દેવા પડ્યો હવે. આમ જોવાનો વ્યૂ જો એકદમ જોરદાર, બહુ મસ્ત. આમ જો બગીચો જો જોરદાર બહુ. આ કે અડી કઈ વાવ? નવઘણ કુવો. અડી કડી નવઘણ કુવો હે.
નામ જો હા બધું હળી કરીને વગર જોરદાર આનો. એ ભાઈ તું વયો જા ને, તું વહી જાય તો પછી અંદર. જો કેવું મસ્ત છે. જો વાદળા આમ તો જો જોરદાર હો. એક નંબર ઓસમ, એક નંબર વ્યૂ, એક નંબર ભવનાથ રોડ આવી ગયો. હા બધું ભવનાથ આવી ગયું. જોવા અમે દેખાય ભવનાથ છે ને એ ગિરનાર છે. આ રોડ છે ભવનાથ છે. અહીંથી ટેકરો મારીએ ને તો વહેલા ભૂગી જાય. જો પેલાની MBA ચાય વાલા જ્યાં બધી મળે, ખાવા પીવાની વસ્તુ જે જોતી હોય મળે. સાઉથ ઇન્ડિયન મળે, બધુંય મળે. હા અને એમાં જો અશ્વથભાઈને તમે ફોન કરજો, એ ફ્રીમાં ખવડાવશે. મારી એક દુકાન નથી, હું નહીં ખવાય, મારી જવાબદારી નથી ભાઈ આવું. અમે હે ને અહીંયા આવી ગયા હી ચા પાણી પીવા, કંઈક નાસ્તો કરો. હાલો તમને બતાવો. જો જવાનું છે અહીંથી ગાર્ડ બેઠો ને હા જો મારી હા જો ચા અહીંયા બધે હે ને રાજાના ભંડારે ઘઉં ચોખા ને બાજરો ને બધી રાખતા, પણ એની અંદર તો ઝાડવા ઉગી ગયા. એની અંદર ઝાડવા ઉગી ગયા. બધું એમને નથી, રજવાડા વખતનું છે. આપણે બાઉદીન હતો ને. હા આપણે બાઉદીન જ છે ને, એટલું છે. હાલો છોકરી છે ડંકો વગાડે. બહુ જ મજા આવી. અને તમારે પણ અહીંયા આવવું હોય ને તો તમને બહુ મજા આવશે. મેં રવિ શનિ રવિ તો બહુ જ ટ્રાફિક હોય, જોરદાર મજા આવશે. લોકેશન એક નંબર. ની હે ને ફેમસ ડેમ હે, જો આ હાટ ડેમ છે. અહીંયા હાથે હાથ જો એમાંથી પાણી નીકળે, જો ઉમત પાણી નીકળે સામે છે ને. ફેમસ છે આ એક જરા હાટ ડેમ ઉપરકોટ નું ફેમસ. અમે ઉપરકોટ થી નીચે આવી ગયા છીએ. અને તમને બધાને મારો વિડીયો કેવો લાગ્યો તો તમે મને કોમેન્ટમાં કહેજો. તો મારો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય ગાઈસ.